હવે વાત કરીએ સોમનાથ સ્વાભિમાન પર્વની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની 3 દિવસીય મુલાકાતે પધારશે। આ પ્રવાસની શરૂઆત 10મી જાન્યુઆરીએ સોમનાથથી થશે, જ્યાં તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપીને સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે। 11 જાન્યુઆરીએ સવારમાં ભગવાન સોમનાથના દર્શન અને પૂજા કર્યા બાદ તેઓ સોમનાથ સ્વાભિમાન શૌર્ય યાત્રા અને જાહેર સભાને સંબોધન કરશે। ત્યારબાદ વડાપ્રધાન રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં હાજરી આપશે અને સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પુનર્વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા કરશે। પ્રવાસના અંતિમ દિવસે 12મી જાન્યુઆરીએ પીએમ મોદી જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝનનું સ્વાગત કરશે। બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ફ્લાવર શોની પણ મુલાકાત લેવાના છે। આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ મેટ્રો ટ્રેન દ્વારા ગાંધીનગર સુધીની મુસાફરી અને મહાત્મા મંદિર ખાતે પણ તેઓ મુલાકાત લેશે।